મિત્રો ફાઇનલી આજે આપણે સસોઈ ડેમ ઉપડી ગયા છીએ। ત્રણે બધા મિત્રોના બાઇકોમાં પેટ્રોલ ભરાઈ નાસ્તો કરી આલુ પરોઠા થેપલા ગાંઠિયા ખાઈને એફજેડ લઈને આપણે ઉપડી ગયા છીએ। ફાઇનલી રસ્તામાં મજા કરતાં કરતાં બધું પ્રકૃતિને નિહાળતા ફાઇનલી સસોઈ ડેમ પહોંચી ગયા છીએ। તો છલોછલ ભરેલો આ ડેમ અને નીચે ધોધ પડતો નાહવાની બહુ મજા આવે એવું લોકેશન છે। તો આખો વ્લોગ જોવા માટે મારી ચેનલ માધવ ચૌધરીને ખોલી અને આખો વ્લોગ જોઈ શકો છો તમે, અને ફરવા માટેનું આ બેસ્ટ પ્લેસ છે। તો ફાઇનલી પહોંચી અને મિત્રો સાથે નીચે ધોધની નીચે નાહવા માટે આપણે પહોંચી ગયા છીએ આ મિત્રો સાથે। અને ત્યાં મિત્રો સૌથી વધારે બાળપણની યાદ આવે એટલું પથ્થર જોરથી કોણ ફેંકે, જે સૌથી ઓછો પથ્થર ફેંકે એમને આજે જમવાની પાર્ટી આપવાની હતી। તો એમાં સોડાભાઈ અને રાહુલભાઈ હારી ગયા છીએ। તો ફાઇનલી આ આપણે પાછા બેક થઈ ગયા છીએ જમવાની સોમનાથ હોટલે બેસી, અને આ રાહુલભાઈ અને સોડાભાઈ તરફથી આજની આ પાર્ટી કે જે પથ્થર ફેંકમાં હારી ગયા હતા, હવે આ છટકબારી શોધી રહ્યા છે। તો ફાઇનલી બિલ પણ સોડાભાઈ અને રાહુલભાઈએ જ ચૂકવ્યું હતું। તો આખો વ્લોગ જોવા માટે મિત્રો મારી ચેનલને ઓપન કરી અને તમે જોઈ શકો છો। અને ફાઇનલી આપણે આપણી ટ્રીપ પૂરી કરી અને સૌના ઘરે રિટર્ન।